પહેલા જુઓ સુરતમાં ખાડીઓ કેવી રીતે લોકોને વધારી રહી છે મુશ્કેલી। ખાડી પૂરમાં ડૂબ્યું સુરત। પ્રજા પરેશાન, કોણ જવાબદાર? તંત્ર બેદરકાર, કોણ લેશે દરકાર? સ્થાનિકોમાં ભારે આક્રોશ। અમને કાળા પાણીની સજા કેમ? સુરતના આ દ્રશ્યો જુઓ। વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ આફત હજુ પણ તોડાઈ રહી છે, કારણ કે સુરતની ખાડીઓ બેફામ થઈને વહી રહી છે। આસપાસના અનેક વિસ્તાર હાલ ખાડીના પાણીની ઝપેટમાં છે। 10 થી 12 ફૂટમાં અનેક ઇમારતો પાણીમાં ગરકાવ છે। જી હા, 10 થી 12 ફૂટ એટલે કે 1 માળ સુધી પાણી ભરાયેલા છે, એ પણ છેલ્લા 4 દિવસથી। છતાં તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। સુરત શહેરમાં જે રીતે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાડીના નીર નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે। હાલ આપણે છીએ સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં। પર્વત પાટિયા વિસ્તારનો જે મુખ્ય રસ્તો છે તેના પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો આ કેડસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। આ રસ્તો છેલ્લા 3-4 દિવસથી બંધ છે, કારણ કે ખાડીના પાણી આ રસ્તા પર ફરી વળ્યા છે। વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, પણ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જીવ જોખમમાં મૂકીને આ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। આ રસ્તાની લગોલગ જ ખાડી પસાર થાય છે, જે ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। વરસાદે વિરામ લીધો છે, પણ જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ ખાડીના નીરમાં વધારો થઈ રહ્યો છે। હાલ આપણી સાથે સ્થાનિક છે। કેટલા દિવસથી રસ્તા ઉપર પાણી છે? 2 દિવસથી છે। 2 દિવસથી પાણી છે। માધવબાગ એરિયો કહેવાય છે। પરતગામ જવાનો, ગોડાદરા આસપાસ જવાનો રસ્તો છે, મેન રસ્તો આવી છે, અને લોકોને બહુ તકલીફ પડે। ખાવા પીવાની વસ્તુ, દૂધ જે બી છે, આ દર વર્ષે આ તકલીફ છે। તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરે છે પાણી નિકાલ માટે? આમ નિકાલ તો કોઈ કરતા નથી, લેકિન ધીમે ધીમે કરશે। જે ખાડી છે તેઓનો પાણીનો વહેણ જવાનો માર્ગ કઈ સાંકડો થઈ ગયો છે, જેના લીધે ઓવરફ્લો થઈ છે? ના ના, આ ભાગ ખાડો વધારે છે, સાંકડો થયો છે, લેકિન આ ખાડાનો ભાગ વધારે છે, એટલે એને કારણે આ પાણી ભરાય છે। સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ લોકોમાં ભારે આક્રોશ છે। ખાડીની સફાઈ કરવામાં નથી આવી, જેને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। એટલું જ નહીં, દર વર્ષે સુરતના આ વિસ્તારોમાં ખાડીના પાણી ભારે કહેર મચાવે છે, છતાં તંત્ર કોઈ નક્કર કાર્યવાહી નથી કરતું। 2003-2004માં જે પરિસ્થિતિ જે જોવા મળેલી ને, ખાડી જરૂર આ ખાડીની ઊંડી કરી છે, પણ જે હિસાબનું થવું જોઈએ ને એ હિસાબે નથી થયું। બાકી તંત્રએ આ હિસાબે જાગૃત થવું જોઈએ, કારણ કે રસ્તો મેઇન આ છે। હવે તમે પાછળ મોડર્ન ટાઉન જશો, ત્યાં પેલી સાઈડનો રોડ, મેઇન રોડ બંધ છે, આ સાઈડ મોડર્ન ટાઉન ટ્રાફિક છે। આ રોડ એમ જોવા જાય તો આ ઘણો અવર જવર વાળો રસ્તો છે। ખાડીના નામ પર આમ તો તંત્ર કરોડોનો ધુમાડો દર વર્ષે કરે છે, છતાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળી રહ્યો, જેને કારણે સુરતના લોકો હવે પરેશાન થઈ ચૂક્યા છે। સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિને લઈને લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ઠેર ઠેર ખાડીના પાણી સોસાયટીઓમાં રોડ પર ફરી વળ્યા છે। હાલ આપણે છીએ સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં જે માધવબાગ સોસાયટી આવેલી છે। આ માધવબાગ સોસાયટીમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ખાડીના પાણીનો ભરાવો થયો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે રીતે આપ ખાડીનો વહેણ જોઈ રહ્યા છો કે કઈ રીતે ખાડીનો વહેણ ચાલી રહ્યો છે। મેઘરાજાએ વિરામ લીધો છે, પણ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું છે। જે રીતે સોસાયટીઓમાં
ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। લોકો પોતાના ઘરની નીચે નથી આવી રહ્યા અને સહી સલામત સ્થળે પહોંચી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે, તેઓ નીચે આવી શકતા નથી। જાણે સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જે નજીકની જે દુકાનો આવેલી છે તે દુકાનોના શટર પણ બંધ છે। ત્યારે આપણી સાથે ઘણા સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરીશું। જે રીતે ખાડીના પાણી સોસાયટીમાં પ્રવેશી ગયા છે, કઈ રીતની હાલાકી? અહીંયા લગભગ 3 થી 4 દિવસ પાણી ભરાયેલું છે, પણ દર વર્ષે આ જ સમસ્યા રહે છે। સરકારશ્રી આનું કોઈ નિરાકરણ લાવે તો વધુ સારું। કેટલા દિવસથી પાણી ભરાયેલા છે? લગભગ રવિવાર સાંજનું ભરાયેલું છે। આ માધવબાગમાં તો હજી ઓછું છે, ગુરુનગરમાં તો એક માળ ડૂબી ગયા છે। ત્યાંના લોકો હજી બહાર નીકળવાની પણ વિચાર કરે છે કે અમે નીકળશું કે નહીં નીકળીએ। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કેટલી હાલાકીઓ પડે છે? ખૂબ જ તકલીફ પડે છે। છોકરાઓને, એજેડ લોકોને, કોઈ સગર્ભા સ્ત્રી હોય તો તેઓને પણ સ્થળાંતર કરવા પડે છે। ખાડીપુરથી 3 ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના વિસ્તારો ગરકાવ થયા છે। મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ ચૂકી છે। સ્થાનિકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે। કોઈ કોર્પોરેશનનું માણસ બી નથી આવ્યું અત્યાર સુધી અંદર, કારણ કે અત્યારે નાના છોકરા એટલા હેરાન થયા છે। પાવર નથી, બીમાર માણસો અંદર બેઠા છે, પણ કોઈ બોટ બી નથી આવી કે ટ્રેક્ટર બી નથી। ટ્રેક્ટર અત્યાર સુધીમાં 1-2 વાર આવ્યા છે। રાતના કોઈ સગવડ નથી, પાવર નથી, કોર્પોરેશનના કોઈ માણસો બી અહીં આવતા નથી। એક બે નહીં, સુરતમાં અનેક વિસ્તારની અંદર હાલ આવી જ સ્થિતિ છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપવા માટે તૈયાર નથી। સુરત શહેરમાં ગત રવિવારથી વરસેલા એક ધારા વરસાદને લઈને સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર ખાડીઓ ઓવરફ્લો થઈ છે। હાલ આપણે છીએ લિંબાયત વિસ્તારમાં। લિંબાયત વિસ્તારમાં જે મીઠી ખાડી પસાર થાય છે, આ મીઠી ખાડી ગાંડી તૂર બની છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મીઠી ખાડીના પાણી કઈ રીતે ચારે કોર ફરી વળ્યા છે, જેને લઈને જે દુકાનો છે, ઘરો છે, તે પાણીમાં ડૂબી ગયા છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સતત મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈને તંત્ર સતર્ક થયું છે। હાલ ઘરોની સાથે સાથે રોડ પર પણ પાણી આવી ગયા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। લોકો આ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। એક બાજુ ડ્રેનેજ લાઈનો પણ બ્લોક થઈ ગઈ છે, જેને લઈને ગટરિયા પાણી પણ સાથે સાથે વળી રહ્યા છે, જેને લઈને લોકોને પણ રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે। જે રીતે પાણી વધી રહ્યા છે, લોકો ચિંતાતુર બન્યા છે। 5 દિવસથી મેઘરાજાએ આખા શહેરને બાનમાં લીધું છે। રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડીપુર આવ્યું છે। ખાડીપુરને કારણે પોલીસ સ્ટેશન, સ્કૂલો, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। બોટો ફરતી થતાં જ સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે। સુરતીઓને 2006માં આવેલા તાપીના પૂરની યાદ આવી ગઈ। ડૂબતા સુરતના દ્રશ્યો જોઈને લોકો પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આ સ્થિતિમાંથી બહાર કાઢો, કારણ કે 2 ખાડી ઓવરફ્લો થતાં હવે મીઠી ખાડી ઓવરફ્લો થવાની અણીએ છે, જેથી પાણીનું જોખમ હજુએ વધવાની શક્યતા છે। લિંબાયત વિસ્તારની મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થવાને કારણે તંત્ર એલર્ટ પર આવી ચૂક્યું છે। અત્યારે પણ ગટરિયા પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગટરનું પાણી બ્રેક મારતું હોવાને કારણે હવે તે વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે। તેમાં આ દૂષિત પાણી ફરી વળશે અને તેને કારણે રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા હોય છે। બ્યુરો રિપોર્ટ,